રાજપુર કમળા અમૃત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં છીએ આપણે. બ્રેસિંગ કરીને ફાર્મા કંપની છે, એમાં એક પ્રોજેક્ટ આપણે ચાલુ કર્યો છે અત્યારે. આ બધા તમને દેખાય છે, આ AHU યુનિટ કહેવાય, એર હેન્ડલિંગ યુનિટ કહેવાય. આ ફાર્મા કંપની માટે સ્પેશિયલ હોય છે કે જેમાં વેન્ટની ફ્રેશ એરની ડિઝાઇન હોય છે. આ તમે આખા સળંગ જુઓ છો. હવે આ જે છે ઇન્ડોર યુનિટ કહેવાય, જેમ આપણા સાદા સ્પ્લિટ એસી આવતા હોય એ રીતે આનું આ ઇન્ડોર યુનિટ કહેવાય. હવે આની અંદર જે હવા ઠંડી થાય એ આ બાય આ ડક્ટ જે તે રૂમમાં જે રૂમ ઠંડો કરવાનો છે એમાં જતી હોય છે. હવે AHU એટલા માટે કહેવાય કે આ વેન્ટિલેશન ડિઝાઇન આપેલી છે. આ વેન્ટિલેશન ડિઝાઇન છે કે જેથી ફ્રેશ એર હ્યુમિડિટી કંટ્રોલ માટે અંદર જઈ શકે. આ બધા ઇન્ડોર યુનિટની આખી પેકેજ છે અને આ ઉપરની બાજુ એના આઉટડોર યુનિટ રાખેલા છે. આ બધા 5 ટન, 10 ટન, 3 ટન, 7.5 ટન, 8 ટન એવી અલગ અલગ ટનેજ કેપેસિટી સાથેના મશીનો, એના આઉટડોર યુનિટ્સ અહીંયા છે. જે અત્યારે હાલ રેફ્રિજરન્ટ આપણે જે ગેસ કહીએ છીએ એ આ એર વેન્ટ છે કે અમુક પર્સન્ટેજ હ્યુમિડિટી કંટ્રોલ માટે હવા અંદર લઈ શકાય. આ જે મશીન છે એ 8.5 ટનનું મશીન છે આર્યું. હવે આમાં પ્રોજેક્ટમાં એવું છે કે અત્યારે ગેસથી ઠંડુ થાય છે અને સામે તમે જોઈ શકો છો આ જે પાઇપ હલે છે ત્યાંથી ગેસ દ્વારા આ સિસ્ટમ ઠંડી થાય છે. હવે આપણે ગ્લાયકોલ દ્વારા એને ઠંડુ કરવાનું છે. આ એનો ઇનલેટ છે, આ એનો આઉટલેટ છે. આપણે આખું આ બ્રેજિંગ વર્ક કરી રહ્યા છીએ અહીંયા. અને આમાં પીજી કરીને ગ્લાયકોલ જેવું જ લિક્વિડ આવે છે જે માઇનસ ટેમ્પરેચરમાં બરફ નથી થતું. એટલે ગેસની જગ્યાએ આપણે ચિલર દ્વારા એ મટીરિયલને ઠંડુ કરી અને આમાં ઇન્જેક્ટ કરી અને ઠંડક મેળવીશું. આખું પ્રોજેક્ટ વર્ક આપણું ચાલુ છે અને એનું ગ્લાયકોલ અંદર જાય એના માટે જોઈન્ટ મારવાના પણ ચાલુ છે. આપણા એન્જિનિયર કામ કરી રહ્યા છે. આ ગેસ વેલ્ડિંગ ચાલુ છે. આખો AHUનું પેનલિંગ છે એ આખો ઇનસાઇડ આવે છે જેના ઉપર બધું ઓપરેટિંગ થતું હોય છે.